હેલો એવરીવન, વેલકમ યુ ઓન ટીકર ટીવી. માર્કેટની વાત કરીએ તો બીએસસી સેન્સેક્સ સ્પોટ ક્લોઝ થયું છે 73,142 પર 716 પોઈન્ટ્સના વધારા સાથે. નિફ્ટી 50 સ્પોટ ક્લોઝ થયું છે 22,212 પર 172 પોઈન્ટ્સના વધારા સાથે. અને બેંક નિફ્ટી સ્પોટ ક્લોઝ થયું છે 46,811 પર 427 પોઈન્ટ્સના વધારા સાથે. માર્કેટ બ્રેડ જોઈએ તો લાસ્ટ વીકમાં પોઝિટિવ રહ્યું હતું. બીએસસી 500 ક્લોઝ થયું છે 32,115 પર 234 પોઈન્ટ્સના વધારા સાથે. નિફ્ટી 500 ક્લોઝ થયું છે 20,313 પર 148 પોઈન્ટ્સના વધારા સાથે. નેક્સ્ટ આપણે જઈએ ટોપ ગેઇનર અને લૂઝર ઇન્ડેક્સ પર. ટોપ ગેઇનરમાં નિફ્ટી રિયાલિટી ઇન્ડેક્સ ક્લોઝ થયું છે 918 પર 4.8% વધારા સાથે. ટોપ લૂઝરમાં નિફ્ટી પીએસસી ઇન્ડેક્સ ક્લોઝ થયું છે 9,318 પર 1.12% ઘટાડા સાથે. નિફ્ટીના ડેઇલી ચાર્ટની વાત કરીએ તો અત્યારે લોઅર અને અપર શેડો સાથે બેરિશ કેન્ડલસ્ટિકનું ફોર્મેશન થયું છે, જ્યારે વીકલી ચાર્ટ પર લોંગ લોઅર શેડો સાથે બુલિશ કેન્ડલસ્ટિકનું ફોર્મેશન થયું છે, જે માર્કેટના ટ્રેન્ડને લઈને પોઝિટિવ બાયસ ઇન્ડિકેટ કરે છે. મોમેન્ટમ ઇન્ડિકેટર પર્ટિક્યુલર આરએસઆઈની વાત કરીએ તો આરએસઆઈ પણ ડેઇલી ચાર્ટ પર 62ના લેવલ પર ટ્રેડ કરી રહી છે, જે માર્કેટના ટ્રેન્ડને લઈને પોઝિટિવ ઇન્ડિકેટ કરે છે. નિફ્ટી અત્યારે 22,212 પર ટ્રેડ કરી રહી છે. જો નિફ્ટી 22,300ના લેવલ બ્રેક કરે છે તો નિફ્ટીમાં આવનારા દિવસોમાં 22,500 સુધીના લેવલ પણ જોવા મળી શકે છે. પણ જો નિફ્ટી 22,100નાની નીચે ક્લોઝ આપે છે તો નિફ્ટીમાં 21,800 સુધીના લેવલ પણ જોવા મળી શકે છે. હવે આપણે નિફ્ટીના ડેરિવેટિવના ડેટા એનાલાઇઝ કરીશું. નિફ્ટીમાં ક્યુમ્યુલેટિવ ઓપન ઇન્ટરેસ્ટ 6.50% ઇન્ક્રીઝ થયું છે અને પ્રાઇસમાં પણ 0.78%નો વધારો આવ્યો છે, જે લોંગ બિલ્ડઅપનું નિર્દેશ કરે છે. હવે આપણે જોઈએ કે નિફ્ટીના વીકલી ઓપ્શન શું સજેસ્ટ કરે છે. નિફ્ટીની નેક્સ્ટ વીકલી એક્સપાયરી છે 29 ફેબ્રુઆરી 2024ની છે. એમાં હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ કોલ સાઇડમાં 23,000ની સ્ટ્રાઇક પર 2,52,866 લોટની સાથે થયું છે અને હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ પુટ સાઇડમાં 22,000ની સ્ટ્રાઇક પર 1,48,339 લોટની સાથે થયું છે. હવે આપણે જોઈએ કે મેક્સિમમ મૂવાઈ ચેન્જ ક્યાં થયું છે. તો મેક્સિમમ મૂવાઈ ચેન્જ કોલ સાઇડમાં 22,300ની સ્ટ્રાઇક પર 58,212 લોટનું એડિશન થયું છે અને મેક્સિમમ મૂવાઈ ચેન્જ પુટ સાઇડમાં 22,200ની સ્ટ્રાઇક પર 29,722 લોટનું એડિશન થયું છે. ચાર્ટ પેટર્ન અને ઓપન ઇન્ટરેસ્ટના ડેટા જોતા એવું લાગે છે કે નિફ્ટીના સપોર્ટ 22,100થી લઈને 21,900ના લેવલે રહેશે અને રેઝિસ્ટન્સ 22,300થી લઈને 22,500ના લેવલે રહેશે. બેંક નિફ્ટીના ડેઇલી ચાર્ટની વાત કરીએ તો અત્યારે બેરિશ કેન્ડલસ્ટિકનું ફોર્મેશન થયું છે, જે માર્કેટના ટ્રેન્ડને લઈને નેગેટિવ બાયસ ઇન્ડિકેટ કરે છે, જ્યારે વીકલી ચાર્ટ પર લોંગ અપર શેડો સાથે બુલિશ કેન્ડલસ્ટિકનું ફોર્મેશન થયું છે. મોમેન્ટમ ઇન્ડિકેટર આરએસઆઈની વાત કરીએ તો આરએસઆઈ પણ ડેઇલી ચાર્ટ પર 56ના લેવલ પર ટ્રેડ કરી રહી છે, જે માર્કેટના ટ્રેન્ડને લઈને એક સાઇડવેઝ અને વીક મોમેન્ટમનું ઇન્ડિકેટ કરે છે. બેંક નિફ્ટી માટે 47,250થી 47,350ના લેવલ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ તરીકે કામ કરી શકે છે, જ્યારે નીચેમાં 46,400નું ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ઝોન છે. અત્યારે બેંક નિફ્ટીમાં બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી અપનાવવી જોઈએ. હવે આપણે બેંક નિફ્ટીમાં ઓપન ઇન્ટરેસ્ટના ડેટા એનાલાઇઝ કરીશું. બેંક નિફ્ટીમાં ક્યુમ્યુલેટિવ ઓપન ઇન્ટરેસ્ટ 4.50% ઘટ્યું છે અને પ્રાઇસમાં પણ 0.92%નો વધારો આવ્યો છે, જે શોર્ટ કવરિંગનું નિર્દેશ કરે છે. હવે આપણે જોઈએ કે બેંક નિફ્ટીના વીકલી ઓપ્શન શું સજેસ્ટ કરે છે. બેંક નિફ્ટીની નેક્સ્ટ વીકલી એક્સપાયરી છે 29 ફેબ્રુઆરી 2024ની છે. એમાં હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ કોલ સાઇડમાં 47,000ની સ્ટ્રાઇક પર 2,70,870 લોટની સાથે થયું છે અને હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ પુટ સાઇડમાં 46,000ની સ્ટ્રાઇક પર 1,42,620 લોટની સાથે થયું છે. હવે આપણે જોઈએ કે મેક્સિમમ ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ ક્યાં થયું છે. તો મેક્સિમમ ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ કોલ સાઇડમાં 47,000ની સ્ટ્રાઇક પર 62,195 લોટનું એડિશન થયું છે અને મેક્સિમમ ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ પુટ સાઇડમાં 47,000ની સ્ટ્રાઇક પર 40,506 લોટનું એડિશન થયું છે. ચાર્ટ પેટર્ન અને ઓપન ઇન્ટરેસ્ટના ડેટા જોતા એવું લાગે છે કે બેંક નિફ્ટીના સપોર્ટ 46,500થી લઈને 46,200નાની લેવલની પાસે રહેશે અને રેઝિસ્ટન્સ 47,000થી લઈને 47,400ના લેવલે રહેશે.